ગુજરાત લોકસભા ચૂંટણીમાં આપ કોંગ્રેસ વચ્ચે ગઠબંધન, ભરૂચ બેઠક પર આપના ઉમેદવાર ચૂંટણી લડશે। ગઠબંધન જાહેર કર્યા બાદ મુમતાઝ પટેલે સૌથી પહેલા પ્રતિક્રિયા આપી અને કહ્યું છે કે ભરૂચ બેઠક સુરક્ષિત નહીં કરવા બદલ જિલ્લા કેડરની તેમણે માફી માંગી। આપણે સાથે મળીને કોંગ્રેસને મજબૂત બનાવવાની વાત મુમતાઝ પટેલે કરી। આપણી સાથે કોંગ્રેસમાંથી મનીષભાઈ દોશી જોડાયેલા છે અને ભાજપમાંથી યાજ્ઞિકભાઈ જોડાયેલા છે। સૌપ્રથમ આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલો સવાલ મનીષભાઈ આપને કરવો છે કે ભાજપ દ્વારા સીઆર પાટીલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે કોંગ્રેસ અને આપનું જે ગઠબંધન છે તે દિવા સ્વપ્ન છે। આપને શું લાગી રહ્યું છે કે 2 બેઠક આપ જીતવાનું છે અને બાકીની જે 24 બેઠક છે તેમાંથી કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવશે? તો મનીષભાઈ, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા કે કોંગ્રેસને શું આ ગઠબંધનથી કેટલો ફાયદો થશે? સમગ્ર દેશની સામેના અનેક પડકારો વચ્ચે છેલ્લા 10 વર્ષની અંદર આ દેશ સામે જે પરિસ્થિતિનું નિર્માણ થયું, લોકતંત્રને બચાવવા માટે ને દેશના સંવિધાનને બચાવવા માટે અમે આ ગઠબંધનના આગળ વધી રહ્યા છીએ। જે રીતે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વએ નિર્ણય કરીને આજે સંયુક્ત પત્રકાર પરિષદમાં જાહેરાત કરી છે, કોંગ્રેસના કાર્યકર્તા તરીકે અમે તેને આગળ વધાવીએ છીએ। સવાલ એ છે કે પક્ષના ગઠબંધનનો નિર્ણય સમયે સત્તાના અહંકારમાં ભાજપાના પ્રદેશ અધ્યક્ષે જે વાત કરી છે અને જે રીતે દિવ્યાંગોનું અપમાન કર્યું છે, મને એમ લાગે કે સત્તાના મદની અંદર તમે એટલી હદે નીચે આવી ગયા છો કે તમે દિવ્યાંગોનું અપમાન કરી રહ્યા છો। દિવ્યાંગોને ન્યાય તો આપી નથી શકતા, તેમને મળવાપાત્ર રોજગાર નથી આપી શકતા, સરકારી નોકરીઓમાં મળવાપાત્ર લાભો નથી આપી શકતા, એમને સ્વરોજગારી માટે મળવાપાત્ર લાભો નથી આપી શકતા, પણ તમને એને સન્માન ન આપી શકો તો કાંઈ નહીં, એનું અપમાન કરવાનો તમને અધિકાર નથી। અને જે રીતે ભાજપાના પ્રદેશ અધ્યક્ષે પત્રકારોની સાથે વાતચીતમાં દિવ્યાંગોનું અપમાન કરીને તેમને સત્તાના અહંકારનું વળવું પ્રદર્શન કર્યું છે, હું આપના માધ્યમથી માંગ કરું છું કે પ્રદેશ અધ્યક્ષ સન્માનીય સીઆર પાટીલજી, તમે સત્તાના અહંકારમાં તમે જે કરવું એ કરો, તમે એમના અધિકારો છીનવી રહ્યા છો, તેમને સન્માન નથી આપી રહ્યા, તમારી સરકાર એને સન્માન નથી આપી, પણ તમે એનું અપમાન તો ન કરો। મને એમ લાગે છે કે આ બાબતે તેમને ખુદે સ્વીકારવું જોઈએ કે આ પ્રકારે સત્તાના અહંકારમાં દિવ્યાંગોનું અપમાન કરવાનો કોઈ અધિકાર એમને નથી। મનીષભાઈ, ગઠબંધનથી કેટલો ફાયદો કોંગ્રેસને થશે? જી, નિશ્ચિતપણે મતના વિભાજન અટકશે એનો મને પૂર્ણ વિશ્વાસ છે। આપણે આંકડા જોઈએ, મતના વિભાજનના કારણે 2022ની અંદર અને ગાંધીનગરની કોર્પોરેશનની ચૂંટણીમાં પણ મતના વિભાજનના કારણે આપણે પરિણામ જોયું છે કે લોકો ભાજપને પસંદ નહોતા કરતા, માત્ર 35% મતો મેળવનાર ભાજપા સત્તા સ્થાને પહોંચે અને સત્તા સામેના 60 થી 65% મતોનું વિભાજન થાય, એના કારણે આજે ભાજપા સત્તા મેળવી રહી છે અને જે લોકો ભાજપાને સત્તામાં જોવા નહોતા માંગતા એ લોકો આજે અફસોસ કરી રહ્યા છે। એટલે મતનું વિભાજન અટકે, લોકતંત્રનો બચાવ થાય, બંધારણીય સંસ્થાનો બચાવ થાય, એના માટે કોંગ્રેસ પક્ષે આ નિર્ણય કર્યો છે, ગઠબંધનનો નિર્ણય છે। ગઠબંધનથી કોંગ્રેસને ફાયદો થશે, આપ સ્વીકારી રહ્યા છો? જી, ઓકે, આપણી સાથે ભાજપથી યાજ્ઞિકભાઈ જોડાયેલા છે। નિશ્ચિતપણે ક્યારે પણ સામૂહિક રીતે લડાઈથી સત્તાના સમીકરણોની અંદર મતની ટકાવારીમાં પણ સરવાળો થતો હોય છે અને સાથે મળીને કોંગ્રેસ પક્ષનો જે આ નિર્ણય છે એ રાષ્ટ્રીય હિતનો નિર્ણય છે। આ નિર્ણય માત્ર કોઈ પક્ષને નથી, એટલા માટે એ વાતને લઈને અમારું રાષ્ટ્રીય નેતૃત્વ આગળ વધી રહ્યું છે। યજ્ઞેશભાઈ, ગઠબંધન થયું, 2 બેઠક પર આપના ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે અને ભરૂચમાંથી ચૈતર વસાવા અને ભાવનગરમાંથી ઉમેશ મકવાણાને ટિકિટ આપવામાં આવે તેવી સંભાવનાઓ અત્યારે નિશ્ચિતપણે માનવામાં આવી રહી છે। અત્યારે ભરૂચ બેઠક પરથી મનસુખભાઈ વસાવા છે અને ભાવનગર બેઠક પરથી ભારતીબેન શિયાળ કે જેઓ અત્યારે લોકસભાના જીતેલા ઉમેદવાર અત્યારે કરંટ સિચ્યુએશન્સ પ્રમાણે છે। આપને શું લાગી રહ્યું છે કે આ બંને ઉમેદવારોની સામે ચૈતર વસાવા અને ઉમેશ મકવાણા શું જીતી શકે છે? કેટલી સંભાવનાઓ આપને લાગી રહી છે?
પહેલા તો ભારતીય જનતા પાર્ટીની અંદર ઉમેદવાર નક્કી હજી થયા નથી. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હજી હવે નક્કી થશે. આપ જે બે સાંસદોના નામ બોલાય એ અમારા અત્યારે સન્માનનીય સાંસદ તરીકે બંને બેઠક પર ચાલુ છે. બીજું કે જ્યાં સુધી 2022ની વાત કરીએ તો 2022ની અંદર જે મતોનું વિભાજનની વાત કરી મનીષભાઈએ, બહુ સારી વાત કરી, પરંતુ ભારતીય જનતા પાર્ટીને 53% મત મળ્યા હતા, કોંગ્રેસને 27% મત મળ્યા હતા અને આમ આદમી પાર્ટીને 13%, અનુક્રમે 40 લાખ, 80 લાખ અને ભારતીય જનતા પાર્ટીના 1 કરોડ ને 68 લાખ. આ બંનેના મત જો ભેગા થાય તો પણ ભારતીય જનતા પાર્ટીના મત એમના કરતા બીજા 40 લાખ વધારે છે. બંનેના ભેગા થઈને થાય તો પણ 1 કરોડ ને 20 લાખ, છતાં પણ 40 લાખ મત ભારતીય જનતા પાર્ટી પાસે વધારે છે. એટલે આ બધા દિવા સ્વપ્ન જોવાનો કોંગ્રેસને એટલા માટે ગમે છે કે આ એમને સાચી ગણતરી કદાચ ખબર નહીં હોય અને આ ગણતરી મારી નથી, આ ચૂંટણી પંચના રિઝલ્ટની ગણતરી છે. બીજી વાત કહીએ તો ભારતીય જનતા પાર્ટીની સામે આજે ચૂંટણી લડવા માટે જો સીધી હાર કોંગ્રેસે કબૂલ કરી લીધી હોય તો એ સ્પષ્ટ છે કે ભાવનગર અને ભરૂચની સીટ કોંગ્રેસના દિવંગત નેતા સન્માનનીય શ્રી સ્વર્ગીય અહેમદભાઈ પટેલની પોતાના વતનની સીટ અને કોંગ્રેસના હાલના પક્ષ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોયલની પોતાના વતનની સીટ, બે સીટો કોંગ્રેસની ભાવનગર અને ભરૂચ બંને આમ આદમી પાર્ટીને આપી દેવી પડે એનાથી મોટી કઈ કમનસીબી કોંગ્રેસની હોઈ શકે. અને આટલી કમનસીબી હોવા છતાં પણ કોંગ્રેસના પ્રવક્તા આજે ગાજીને બોલે છે, મને નવાઈ લાગે છે. બીજી વાત એ છે કે ભરૂચની અંદર તમે જોવા જાઓ તો ભરૂચની 7 સીટમાંથી 4 સીટ ઉપર આમ આદમી પાર્ટીએ ડિપોઝિટ ગુમાવી છે અને 2022ની અંદર તમે જોવા જઈએ તો 126 જેટલા આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ અને 44 જેટલા કોંગ્રેસના ઉમેદવારોએ ડિપોઝિટ જપ્ત થઈ છે. એટલે આ ગુજરાતની જનતાએ એમને જે પરિણામ આપ્યું છે એ પરિણામ બી સ્પષ્ટ દેખાય છે. તમે 17 બેઠક જીત્યા છો, અત્યારે બચી છે 14 અને હજી લોકસભાની ચૂંટણી આવવા તો તમારી જોડે કેટલા બચે છે એ તમે જોજો પહેલા. એટલે તમે તમારે ક્યાં છો એ પહેલા વિચારો, પછી તમે આજે વાત કરો. બાકી ગુજરાત અને ભારત એ આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રમાણે ભારતે વિકાસ કર્યો છે, ગુજરાતની જે પ્રમાણે છેલ્લા 30 વર્ષની અંદર ગુજરાતે જે વિકાસની હરણફાળ કરી છે એના ઉપરથી જોવા જઈએ તો ગુજરાતની 26 બેઠકો ત્રીજી વખત પણ ભારતીય જનતા પાર્ટીના ફાળે જશે. અને જે પ્રમાણે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે આહવાન કર્યું છે એ પ્રમાણે દરેક સીટ અમે 5-5 લાખની સરસાઈથી જીતીશું એવો અમને પૂર્ણ વિશ્વાસ છે. જી, વિશ્વાસ તો વ્યક્ત ભાજપ દ્વારા આ પહેલા પણ કરવામાં આવેલો છે. મનીષભાઈ, જે ભરૂચ બેઠક છે તે હોટ સીટ કહેવામાં આવે છે કારણ કે અહેમદ પટેલની આ સીટ હતી અને તેમના પુત્ર ફૈઝલ પટેલ કે જેમને ટ્વીટ કરી અને તેમણે આ જાહેરાત પણ કરી હતી કે તેઓ ઈચ્છા તેમની વ્યક્ત કરી હતી કે તેઓ આ વખતે ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડશે અને તેઓ કોંગ્રેસ સમક્ષ તેમણે પ્રસ્તાવ પણ રાખ્યો હતો. તો એવા કયા કારણો છે કે જે ગઢ કહેવામાં આવતી હતી કોંગ્રેસની એક સમય જ્યારે અહેમદ પટેલ જ્યારે ત્યાંના સાંસદ બન્યા હતા અને એક ગઢ હતો છેલ્લા ઘણા સમયથી 1999 થી 2019 સુધી આ ભાજપની સીટ કહેવામાં આવે છે. ફૈઝલ પટેલ નારાજ થશે કોંગ્રેસથી એવું મને લાગી રહ્યું છે કારણ કે અત્યારની જે સિચ્યુએશન છે, મુમતાજ પટેલે ટ્વીટ કરી અને નિવેદન આપ્યું, તેઓ મીડિયાની સામે આવ્યા અને તેમણે કહ્યું છે કે કોંગ્રેસને મજબૂત કરવા માટેના તેમનો પ્રયત્ન કરીશું. પરંતુ ફૈઝલ પટેલ કે મુમતાજ પટેલ દ્વારા એવું નિવેદન નથી આપવામાં આવ્યું કે ભરૂચની જે ચૈતર વસાવા જો આ ઉમેદવારીમાંથી આપમાંથી તેઓ જો ચૂંટણી લડશે તો તેમને શું તેઓ સમર્થન કરશે, તેઓ નારાજ નહીં થાય? કોંગ્રેસ પક્ષના અમારા રાષ્ટ્રીય નેતા સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલ હંમેશા માત્ર ગુજરાત કે માત્ર ભરૂચ નહીં સમગ્ર દેશના નેતા હતા. કોંગ્રેસ પક્ષને હંમેશા એમને માર્ગદર્શન આપ્યું છે, નાનામાં નાના કાર્યકર્તા પ્રત્યે એમને અપાર લાગણીને સ્નેહ વ્યક્ત કર્યો છે. એટલે અહેમદભાઈનું અનુરૂપ સ્થાન એ કોંગ્રેસના દરેક કાર્યકર્તાના દિલમાં છે. પણ સવાલ એ છે સ્થાનિક પરિસ્થિતિ, દરેક વ્યક્તિને અધિકાર કોંગ્રેસ પક્ષમાં. હું સન્માન સાથે કહીશ કે સ્થાનિક વ્યક્તિ પોતાની બેઠકને ધ્યાનમાં રાખીને પોતાની વાત લાગણી વ્યક્ત કરે. પ્રદેશના નેતૃત્વએ મજબૂતીથી પોતે સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી હોય અને એમને પણ રાષ્ટ્રીય નેતૃત્વ સાથે અમારા સન્માનીય અધ્યક્ષ માનનીય શક્તિસિંહજીએ પ્રદેશ અધ્યક્ષ તરીકે તમામની સાથે વિચાર વિમર્શ કર્યો. એટલે કે 248 તાલુકામાંથી કોંગ્રેસ પક્ષે ચર્ચા વિચારણા કરી. 26 લોકસભાના સ્થાનિક આગેવાનો સાથે સીધો પરામર્શ કર્યો. અમારા વરિષ્ઠ નેતૃત્વએ દરેક બેઠકનું મૂલ્યાંકન કર્યું અને એનો સંકલિત અહેવાલ સંપૂર્ણપણે અને સર્વે એજન્સી તમામ બાબતો લઈને અમારા રાષ્ટ્રીય પ્રભારી સંગઠનના
મુકુલ વાસનિકજી સાથે સતત પરામર્શ કરીને અમે રાષ્ટ્રીય નેતૃત્વ સમક્ષ અમારી વાત મક્કમતાથી રજૂ કરી, પણ રાષ્ટ્રીય નેતૃત્વએ જે ગઠબંધન માટેનો નિર્ણય કર્યો છે એમાં દલથી ઉપર દેશ એટલા માટે કે આ દેશ સામે અત્યારે સૌથી મોટો પડકાર છે દેશ બચાવવાનો છે, સંવિધાનિક સંસ્થાને બચાવવાનો છે ને સંવિધાનને બચાવવાનો. ત્યારે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વએ જે નિર્ણય કર્યો છે એને અમે આગળ વધશું એ દિશામાં, અને મજબૂતીથી આ દેશની સામેના જે પડકારો છે એમાં સામાન્ય જનતાને કેવી રીતે ન્યાય મળે, કઈ રીતે સંવિધાનને બચાવવા માટે અમે શું લડત આપી શકી, એ કોંગ્રેસના કાર્યકર્તા તરીકે અમારી સૌની ફરજ છે. જ્યાં લગી ભરૂચ બેઠક કે ભાવનગર બેઠકનો છે, કાર્યકર્તાને લાગણી વ્યક્ત કરતા હોય છે, કાર્યકર્તાઓ તેમનો મક્કમતાથી પક્ષ, કારણ કે અંતે તો કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા આટલા પડકાર વચ્ચે પણ ગુજરાતમાં લાંબા સમયથી સત્તા ન હોવા છતાં અનેક પ્રકારના હટકંડા આપનાર ભાજપાની સામે આજે પણ કોંગ્રેસનો કાર્યકર અડીખમ બનીને ઉભો છે. એ જ અમારી તાકાત છે, અને એ જ તાકાત ઉપર કોંગ્રેસ પક્ષ આગામી દિવસોની અંદર રાષ્ટ્રીય નેતૃત્વ જે નિર્ણય કર્યો છે એમાં સામૂહિક રીતે અમે પ્રયત્ન કરીને આ દેશ બચાવો અને સંવિધાન બચાવવાની લડાઈમાં અમે મજબૂતીથી કામ કરશું. એટલે ફૈઝલ પટેલ નારાજ નથી ને કોંગ્રેસથી, કારણ કે એમણે તો સ્પષ્ટપણે કહ્યું હતું કે મને ટિકિટ જોઈએ છે, ભરૂચ બેઠક પરથી એવું જીતવા પણ માંગશે, લડશે. તો ફૈઝલ પટેલની અત્યારે શું સ્થિતિ છે એ, કારણ કે આ પહેલા એક ફોટો પણ વાયરલ થયો હતો કે તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે એક ફોટો મૂક્યો હતો, ત્યારબાદ આપના કેજરીવાલ સાથે ફોટો મૂક્યો હતો. આપને શું લાગી રહ્યું છે કે ફૈઝલ પટેલ જો ભરૂચમાંથી ચૈતર વસાવાને ટિકિટ આપવામાં આવે તો તેમને જીતાડવા માટેના પ્રયત્ન કરશે? નિશ્ચિતપણે લોકતંત્ર, તમારો પ્રશ્ન પૂરો થયો હોય તો હું બોલું હવે કઈ? જી, આપની વિગત પૂરી થઈ હોય તો હું બોલું બેન? હા બોલો મનીષભાઈ. હલો હલો, અવાજ આવી રહ્યો છે આપને? જી, ધન્યવાદ. જી, આખી સમગ્ર બાબતમાં કોંગ્રેસના દરેક કાર્યકર્તાને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે. કોંગ્રેસમાં લોકતાંત્રિક પ્રક્રિયા છે. અમારી અહીંયા ચૂંટાયેલા જનપ્રતિનિધિ હોય કે સામાન્ય કાર્યકર પોતાની વાત રજૂ કરી શકે છે અમારા પ્લેટફોર્મ ઉપર. મનીષભાઈ, ભાજપા ફૈઝલ જેવું પટેલે નથી, શું અહીંયા તો કહ્યું ને સાંસદોને એ આંગળી બાઈટ ઊંચી આપને કરવાની હોય સંભળાવીએ. છે અને એમને કઈ બોલવાનો અધિકાર નથી. એમને અધિકાર એમને શું કહ્યું આપણે સાંભળી લઈએ. બાઈટ સાંભળી લીધી હોય બેન. હું કોંગ્રેસનો મુખ્ય પ્રવક્તા હોય, મને મારા પક્ષના ફરીથી સાંભળી લઈએ ને મનીષભાઈ, ફરીથી સાંભળી લઈએ. પૂર્ણ કરવા દેશો એવી વિનંતી. જી, પહેલા આપણે એમની બાઈટ સાંભળી લઈએ. ફૈઝલભાઈ શું કહી રહ્યા છે, દર્શકોને પણ આપણે સંભળાવી દઈએ કે શું કહી રહ્યા છે, ત્યારે તમે એ પછી આપણી પ્રતિક્રિયા લઈએ. આપું એવી વિનંતી. જી બોલો, શું કહેવા માંગો છો મેં સાંભળી મનીષભાઈ? લીધી છે, હું મારી વાત કરું પૂરી. હા જી બોલો. સમગ્ર બાબતની અંદર એક સ્પષ્ટ વાત છે, કોંગ્રેસના દરેક કાર્યકરને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે. કોંગ્રેસમાં અમારું રાષ્ટ્રીય નેતૃત્વ નાનામાં નાના કાર્યથી લઈને ચૂંટાયેલા તમામ પ્રતિનિધિની વાત સાંભળવા માટે હંમેશા તૈયાર હોય છે. આજે દેશની અંદર ભારત જોડો ન્યાય યાત્રાથી દેશના સામાન્ય નાગરિકની વાત સાંભળવા પર રાહુલજી લોકો વચ્ચે જઈ રહ્યા છે. પત્રકારોની વાત તો સરકાર સાંભળતી નથી. આ તો કોંગ્રેસ પક્ષ છે ને ભાઈ. કોંગ્રેસ પક્ષ તો કાર્યકરની વાત, ચૂંટાયેલા પ્રતિનિધિ દરેકની વાત સાંભળે. તો પછી ફૈઝલભાઈની વાત ના સાંભળી? રાહુલ ગાંધીએ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફૈઝલભાઈની વાત ના સાંભળી? તમામને એમની વાત રજૂ કરવાનો છે, પણ અંતે અમારા રાષ્ટ્રીય નેતૃત્વએ કરેલા નિર્ણયને અમે આગળ વધારશું. અમારા કાર્યકર્તાઓની લાગણી હશે એનું સન્માન કરીએ છીએ, પણ સાથે સાથે અત્યારે પ્રશ્ન એ છે કે સંસદ સભ્ય કોણ બને, કેનાથી બને, એના કરતા દેશ બચાવવાનો છે, સંવિધાન બચાવવાનું. ત્યાં ઇન્ડિયા ગઠબંધનના વધુ સાંસદો ચૂંટાય અને દેશની અંદર જે દેખાય નહીં તેવી સરમુખત્યારશાહી કરીને એજન્સીઓનો દુરુપયોગ જે ચાલી રહ્યો એને રોકવા માટે ઇન્ડિયા ગઠબંધન કેવી રીતે જીત મેળવે એ દિશામાં કોંગ્રેસનો કાર્યકર મજબૂતીથી કામ કરશે. ચોક્કસથી. હવે સાંભળી લઈએ ફૈઝલભાઈ પટેલે શું કહ્યું. कि गांधी परिवार मेरा परिवार है और जो भी आज डिसीजन लिया गया है वो मैंने मीडिया में अभी सुना. मैं दिल्ली अभी शाम को जा रहा हूं और हाईकमान से वापस बात करूंगा. आपको अभी भी आशा है कि कुछ उलट सकते हैं? देखिए, नॉमिनेशन के लिए बहुत टाइम है, इलेक्शन के लिए भी बहुत टाइम है, काफी कुछ हो सकता है. अगर चैतर वसावा फाइनल होते तो आप सरकार देंगे? યજ્ઞેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. યજ્ઞેશભાઈ, મનીષભાઈ કહી રહ્યા છે કે ફૈઝલભાઈ નારાજ નથી, પરંતુ જે રીતની અત્યારે આપણે બાઈટ પણ સાંભળી કે હાઈકમાન્ડ સાથે વાતચીત કરવા માટે તેઓ જશે અને ચૈતર વસાવાને જો ટિકિટ આપવામાં આવે છે તો તેમને મને નથી લાગતું જે પ્રકારની સ્થિતિ છે, તેમણે જે ઈચ્છા વ્યક્ત કરેલી છે તે લોકો સપોર્ટ કરે. પરંતુ આ પહેલાનું એક મેં ટ્વીટ જોયેલું હતું કે જેમાં ફૈઝલ પટેલ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે હતા અને તેમણે મીટિંગ કરી હતી. શું આપને લાગી રહ્યું છે કે જો ફૈઝલ પટેલ નારાજ થશે તો કોંગ્રેસને નુકસાન થશે ભરૂચ બેઠક પરથી?
તસવીરો ઘણું બધું કહી આપતી હોય છે એટલે મારે એ બાબતે ટિપ્પણી કરવી નથી અને જે પણ તસવીરો હતી એ તસવીરો સાચી હતી. બરોબર છે, શું વાત શું નહીં એ બાબતે ભારતીય જનતા પાર્ટી તરફથી મારે કોઈ ટિપ્પણી કરી હતી. એમના સંબંધો છે, એમને ગયા ફોટો પડાવ્યો હોય એ વસ્તુ અલગ છે. બીજી વાત એ છે કે જે ભરૂચની વાત કરીએ તો ભરૂચની બેઠકની અંદર 7 વિધાનસભાની બેઠક આવે છે. 7 વિધાનસભા પૈકી 4 બેઠકો એવી છે કે જેમાં આમ આદમી પાર્ટીએ પોતે ડિપોઝિટ ગુમાવેલી છે. અને બીજું કે જ્યારે જે પક્ષ પાસે ગુજરાતની અંદર જનાધાર જ નથી, કોંગ્રેસ પાસે નથી, આમ આદમી પાર્ટી પાસે નથી, તો પછી વેચવાનું શું? તમારી જોડે હોય તો વેચો, ના હોય તો શું વેચવાનું? આટલું તારું આટલું મારું, આમાં કહી દેવાથી કોઈ ફાયદો થવાનો નથી બેમાંથી કોઈને. પણ જ્યાં વેચવાની વાત છે કે જ્યાં એમની પાસે જનાધાર છે, એવી પંજાબની અંદર બંને પક્ષ આજે પણ અલગ ચૂંટણી લડી રહ્યા છે. એટલે આને ગઠબંધન ન કહેવાય. આ તો જ્યાં તમે હારો છો ત્યાં તમે ભાગ પડીને રમો અને જ્યાં તમે જીતો છો ત્યાં બધું મારું અને આપણે વેચી લઈશું, આવી વાત છે. એટલે આ તકવાદી લોકો છે. અને ગઠબંધન તો એ કહેવાય કે જયારે આખા ભારતની અંદર તમે એક સાથે ચૂંટણી લડતા હો કે આ સીટો વહેંચીને ચૂંટણી લડતા હોય એને ગઠબંધન કહી શકાય. અને ગઠબંધન નહીં કહી શકાય. આજે મુકુલ વાસનિક પોતે સ્પષ્ટ બોલ્યા છે કે પંજાબની અંદર બંને પક્ષો અલગ અલગ રીતે ચૂંટણી લડશે. આ ગઠબંધન ન કહી શકાય. આ ગુજરાત માટે કે દિલ્હી માટે એક તકવાદી ગઠબંધન કહી શકાય કે જ્યાં તમારી પાસે જનાધાર જ નથી. દિલ્હીમાં પણ તમારી જોડે લોકસભાની બેઠકો નથી, ગુજરાતમાં પણ તમારી પાસે લોકસભાની બેઠક નથી. તો જે આવે ફાયદો કદાચ એવું છે. જી મનીષભાઈ, ટૂંકમાં સમયનો અભાવ છે. મને એવું લાગે છે કે અમારા મિત્ર યજ્ઞેશભાઈએ સરસ વાત કીધી. ભાઈ, પંજાબમાં ભાજપા આગળ સરનામું છે હોય તો બતાવે. ભાજપા આગળ કોઈ જનાધાર છે બતાવે. કેટલા વર્ષથી નથી? દક્ષિણના એક પણ રાજ્યમાં ભાજપનું છે વ્યવસ્થા નથી. દિલ્હીની અંદર ભાજપ આગળ કેટલી વિધાનસભાની સીટ છે બતાવે. એટલે આપણને સગવડિયું આવે એ ગણિત મૂકવાનું અને બાકી બધું આપણે સારી સારી વાત કરવાની. યજ્ઞેશભાઈ અભ્યાસુ માણસ છે, ગણિતની વાતો કરે છે, પણ એમને ગણિત સાથે સાથે એમને પોતાની જાતે જ કહી દીધું કે પંજાબમાં ભાજપને કઈ લેવા દેવા નથી. કારણ કે અહીંયા કોંગ્રેસ અને આપ સાથે જ છે. તો મેં ખુલ્લા મને કીધું છે દિલ્હીની અંદર ભાજપાની શું સ્થિતિ છે સૌ જાણે છે. એટલે આ સમગ્ર વ્યવસ્થાની અંદર સમગ્ર ગભરાયેલા અકળાયેલા એમને કોઈ પણ હિસાબે મતના વિભાજન ઉપર સત્તા મેળવવાનું સગવડિયું ગણિત બેસતું હતું. મનીષભાઈ આપણી પાસે સમયનો અભાવ છે. વિભાજન અટકાવવાના અમે કરેલા નિર્ણયોની સામે એમને તકલીફ હોઈ શકે, પણ એનાથી એવું ન થઈ શકે કે તમને ગમે એવું જ ગણિત હોય. ચોક્કસથી મનીષભાઈ અને યજ્ઞેશભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.